શું તમને માનવામાં આવે છે કે જે વ્યક્તિને પૂર્ણ રીતે વાંચતા ન આવડતું હોય તેમ છતાં તેમની પાસે 4000 પુસ્તકોની માહિતી હોઈ શકે? આજે આપણે એક એવી વ્યક્તિનો પરિચય મેળવવાનો છે જે પુસ્તકના મુખ પૃષ્ઠને જોઈને તેમના લેખક, કિંમત અને પુસ્તક વિશેની સચોટ માહિતી આપે છે. ચાલો જોઈએ અમદાવાદથી રાહુલ વેગડાનો ખાસ રિપોર્ટ. અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું આયોજન થયું છે, જેમાં લાખો પુસ્તકો અહીં વેચવા માટે ડિસ્પ્લે થયેલા છે. અને આ બધાની વચ્ચે આજે હું તમને એક એવી વ્યક્તિને મળાવીશ કે જેમને વાંચતા લખતા બિલકુલ આવડતું નથી, ક્યારેય પણ એ સ્કૂલે ગયા નથી, તેમ છતાં ગુજરાત સાહિત્ય અકાદમીના 4000 પુસ્તકો એ માત્ર જોઈને ઓળખી જાય છે. આજે આપણે વાત કરીશું કૃષ્ણાબેન ચૌહાણ સાથે. કૃષ્ણાબા, સ્વાગત છે તમારું મુંબઈ સમાચારની અંદર. અમે તમારા વિશે ખૂબ સાંભળ્યું છે, ખૂબ વાંચ્યું છે, અને આજે તમારી સાથે મુલાકાત કરવાનો અમને લાહવો મળ્યો. અને મુંબઈ સમાચારના દર્શકો પણ આજે તમારી સાથે મળશે, તમારાથી રૂબરૂ થશે. મેં સાંભળ્યું છે કે તમે ક્યારેય પણ સ્કૂલે ગયા નથી. હું સ્કૂલ જોઈ જ નથી, મેં કોઈ દિવસ સ્કૂલ જોઈ જ નથી. જ્યારે અકાદમીમાં હું નાની હતી ત્યારે બહુ પુસ્તકનો રસ હતો, અને પછી મોટી થઈ, લગ્ન થઈ ગયા, પછી મારા પરિસ્થિતિના કારણે હું આ ઓફિસમાં નોકરી લાગી પુસ્તકો બધી ગોઠવવા. પછી ગોઠવ્યા પછી બધાએ કીધું કલર જોઈને કે આ લીલા કલરની કૌતુક કહેવાય, આ મેઘાણી કહેવાય, એમ કરીને બધું શીખી જઈ. લખતા વાંચતા કશું નથી આવડતું, પણ 4000 ચોપડીઓનું બધું જાણું છું. અકાદમીમાં કોઈ પણ લેવા આવે તો એને આપું છું, કુરિયર કરું છું, ઓનલાઈન ઓર્ડર મોકલું છું, બધું હું સંભાળું છું. બોલો મિત્ર, તમે જોયું ને કે ક્યારેય પણ શાળાએ ગયા નથી, અક્ષર જ્ઞાન એમને બિલકુલ નથી. કૃષ્ણાબા, હું એ જાણવા માંગીશ કે છેલ્લા કેટલા વર્ષથી તમે ગુજરાત સાહિત્ય અકાદમી સાથે તમે જોડાયેલા છો? હું કેટલાય લગભગ 14-15 વર્ષથી જોડાયેલી છું. તો તમે જ્યારે પ્રથમવાર તમે જોડાયા તો કેવા કર્મચારી તરીકે તમે જોડાયા હતા? બસ એમ કે ચોપડીઓ લખવા માટે મને રાખી હતી, ચોપડીઓ સાફ કરવા માટે? હા. અને પછી ખબર પડી કે બેન બહુ બધું સમજે છે. પછી તો હું 50% બધા સાહેબે કીધું 50%ના પૈસા ગણતા હાથથી શીખેલી છું. આમ કરું એટલે બધા 10%, 20% બધું ફાઈ ગયું છે મને. જયેન્દ્રસિંહ સાહેબે મને કક્કો શીખવાનું કીધું ને ત્યારથી તો મને બધું જ આવડી ગયું. તો ઇંગ્લિશમાં અત્યારે તમે વાંચી શકો છો કંઈ? ના, વાંચી નથી શકતી, પણ બધું જ ખબર પડી જાય છે, અને જોઈને ચોપડીનું નામ પણ લખી શકું છું. અરે વાહ, ક્યાં વાત. મિત્રો, આપણે હું એક વસ્તુ તમને અહીંયા બતાવું છું. હવે મારી પાસે અત્યારે હું તમને બતાવું છું કે આ છે આતમવાણી, બરાબર છે? કૃષ્ણાબાને નથી સંભળાતું એ રીતે હું બોલી રહ્યો છું. કૃષ્ણાબા, આ કઈ બુક છે? આ આતમવાણી છે, અને કવિ તાપજકરનું છે. એ મને બધા નીરવભાઈએ, યજ્ઞેશભાઈએ શીખવાડી છે, એટલે બધું આવડી જાય છે. વાહ, સાચું બોલો છો ને? તમને નથી અક્ષર જ્ઞાન બિલકુલ? નથી, મને આવડતું નથી. વાહ, બહુ સરસ. તો માની લો કે હું બુક લેવા આવ્યો છું, અહીંયા ખરીદી કરવા આવ્યો છું પુસ્તક. મને કોઈ ઝવેરચંદ મેઘાણીનું કોઈ સાહિત્ય હોય સારું વાંચી શકાય એવું? ઝવેરચંદ મેઘાણીમાં સૌરાષ્ટ્ર નિરજદાર અમે આટલા દિવસથી આવ્યા છે ને, તો 300 નકલ લાવ્યા હતા તો બી પતી ગઈ, બીજી 150 પતી ગઈ, બારવટિયાએ પતી ગઈ, સોરઠ તારા વહેતા પાણીએ પતી ગઈ, સોટી સંતોને સંતાની એનો 17મો ભાગ બી જાય છે, અને રમેશ પારેખની 12 વાર્તાઓ પહેલો બીજો ભાગ તો બહુ જ વેચાય છે. બોલો, હું એટલો પુસ્તક પ્રેમી છું, વાંચન પ્રેમી છું, તેમ છતાં મેઘાણી સાહેબનું એટલું મતલબ નોલેજ તો મને પણ નથી કે ભાઈ એટલું સાહિત્ય એમનું છે. બીજું અન્ય પુસ્તકો વિશે હજુ કંઈક વાત કરો. નિબંધમાં 1 થી 10 ભાગ છે, બધા અલગ અલગ. અમૃત વેગનના, કિશોરસિંહના, ગુણવત્તાના, એવી રીતે બધા ભાગ છે. કવિતામાં બધા છે અલગ અલગ ભાગ, અને ગઝલો તો બહુ જ. 5મો ભાગ, 6ઠ્ઠો ભાગ બહુ જ વેચાય છે. કયા લેખકની? 5મો ભાગ છે ને, એ મને બહુ ખબર નહીં પડતી, હમણાં જ આવી છે ગઝલોની, પણ એનો શીખું છું હજુ. ચાલો, વચ્ચે વચ્ચે આપણે કૃષ્ણાબાની થોડી નાની નાની પરીક્ષાઓ પણ લેતા જઈએ. હા, કૃષ્ણાબા, જણાવશો આ બુક કઈ છે? આ હરિના લોચને કહેવામાં આવે છે. વાહ, શું વાત છે. પછી આ નિરંજન રાજગુરુનું છે, અવસર બોધ ભલેલો આવ્યો. બોલો મિત્રો, જરા પણ અક્ષર જ્ઞાન ને મતલબ નિરંજન રાજગુરુની આ બીજી ત્રીજી વાર મેં રિપીટ કરાઈ, મની શબ્દનો મેરો બીજી વાર કરાઈ, એકલવ્ય 4થી વાર કરાઈ, આનંદમત તો 7 વખત કરાઈ. અને આ સંત સાહિત્યમાં ભાગ 1, 2 નિરંજન રાજગુરુ એવડે જ છપાઈને આપી છે, બહુ સરસ છે. એ મેં બીજી વાર ત્રીજી વાર રિપીટ કરાઈ.
વાહ. 1 મહિનાની અંદર. નિરંજન રાજ્યગુરુ આમ તો સંત સાહિત્યની અંદર ભજન, લોકગીત છે, લોક વાર્તાઓ છે, ખાસ કરીને એમનું બીજ સંત માર્ગી પણ બહુ મસ્ત હા, એટલે પુસ્તક. મને એના પુસ્તકો વિશે મને થોડી વાત કરો ને. નિરંજન રાજગુરુનું કયું કેવી રીતે લખ્યું છે તો સાહેબ મને નથી ખબર, પણ નિરંજન રાજગુરુનું અવસરબોધ બોલેલો એટલી મસ્ત વેચાય, મની શબ્દનો મેરો પણ બહુ મસ્ત વેચાય, એમનું બીજ માર્ગી વાળું પુસ્તક પણ બહુ મેં 3જી વાર રિપીટ કરાયું. વાહ, કેમ વાત. આ પુસ્તકો પ્રત્યે તમને એટલો પ્રેમ છે, એનું કારણ શું છે કૃષ્ણબા? એનું એટલું કારણ છે કે હું ગમે તેવું દુઃખ સુખ નથી વિચારતી. આ પુસ્તકો મને એટલો લાડ છે કે હું એને જોઉં છું તો આનંદ થઈ જાય છે. આ તો એક માં પોતાના બાળકને મતલબ પ્રેમ કરતી હોય ને જેમ ખુશ. એટલું છોકરાનો લાડ ના કરું ને એટલું હું પુસ્તકનો લાડ કરું છું. હા, આ તો તમારા સંતાનો પુસ્તક પ્રેમી ખરા? હા, મારા છોકરાનું શીખવાડું છું કે પુસ્તકનો બહુ લાડ કરવો જોઈએ એમ. વાહ. તો માની લો કે તમે વાંચી નથી શકતા પણ તમે કોઈ પાસેથી વાંચન તમે મતલબ પુસ્તક સાંભળ્યું હોય કે એવું કંઈ ખરું? હા, મને કોઈ આ લેખ લખ્યા હોય બધાએ મારા વિશે લખ્યું, બધા મને આખા અભ્યાસમાં બધા વાંચી બતાવે છે. વાહ, સરસ. એટલે ઓફિસમાંથી તમને પૂરતો સપોર્ટ તમને બહુ જ મળતો લાગે છે. એ નીરવભાઈનો. નીરવભાઈ. જયેન્દ્ર સાહેબે બહુ સાથ આપ્યો છે. ભાગ્યજા સાહેબે અને જયેન્દ્ર સાહેબે જ્યાંથી સાહેબ અમારા 3જી વખત ત્યાં આવ્યા છો ત્યારથી મને બહુ 5 વર્ષ જા સાહેબે સાથ આપ્યો, અને જયેન્દ્ર સાહેબ લગભગ 6 વર્ષથી છે ને, પણ જયેન્દ્ર સાહેબ એટલા સરસ માણસ છે ને કે એમને જ્યોતિ પુસ્તક ના મળતી હોય ને તો મેં 5 તિજોરીમાં એક નકલ સાચવીને રાખી છે, કયા પ્રેસની છે, કયા લેખકની છે. એ સાહેબે ખાલી એમ કે કૃષ્ણાબેન આવી કોઈ પુસ્તક કહી તો નામ નંબર બધું કઈ સાહેબને હાજર કરી દઉં છું હું. હા, બરોબર. કયા કયા લેખકોને તમને મળ્યા છો અને તમારી આ જે પ્રતિભા છે કે લેખક તો હું બહુ બધાને મળીશું, બહુ બધા લેખકને મળીશું, એટલે બધા લેખકોનો બહુ જ આનંદ છે મને. વાહ, બહુ સરસ. અને શું તમારું મતલબ તમારા રિટાયરમેન્ટ પછી પણ તમે શું ના, હું કરવાનું? કાયમી નથી સાહેબ. અચ્છા, એવું છે. ત્યાં હું વર્ષે આઉટસોર્સિસમાં કામ કરું છું, પણ બધા જ મને ત્યાં રાખી શકે છે એમ. કોઈ પણ સાહેબ આવે ને તો મારું સારું લખીને જાય છે એમ કે આ બેનની જરૂર છે અહીંયા. અહીંયા 10 દિવસથી મને જયેન્દ્ર સાહેબે કીધું છે રહેવાનું, પણ હું દરરોજનું સારું વેચાણ કરાવું છું. કોઈ લેવા આવો તો ફટાક દઈને કાઢીને આપવાની છ મારી જોડે લઈ જાઓ, સારી છે એમ. બરાબર છે. વાહ, સરસ. અને મિત્રો, મેં તમને કીધું ને કે વચ્ચે વચ્ચે હજુ પણ આપણે કૃષ્ણાબાને આપણે થોડું આપણે પરીક્ષા એમની કરતા રહીશું. આના વિશે જણાવો. કલાપીનો કેકા વર્ષ એટલી સરસ છે ને કે એમના કલાપી પેલા નતા નાનપણમાં, ત્યારથી અમને બહુ સરસ લખ્યું છે તો બધા લઈ જાય છે. અરે વાહ 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 વાહ. પછી આ પુસ્તક આ સોરઠ તારા વહેતા પાણી જનચંદ મેઘાણીનું છે, એ બી સારું છે. તમને કઈ રીતે મતલબ એવું કઈ વસ્તુ એવી હોય કે તમે આમ જોઈને તમને ખબર પડે શું ના, તમે હું યાદ કક્કો રાખો? શીખી ને એટલે સૌ ઉપરથી યાદ આવે. સ ઉપરથી. અચ્છા. હા, ક ઉપર હોય તો કલાપી આવે, છ અચ્છા. ઉપર હોય તો સોરઠ તારા વહેતા. એને પેલો એક અક્ષર તમે ઓળખી જાઓ. હા, પહેલો અક્ષર મને સાહેબે કક્કો શીખવાડ્યો, જયેન્દ્ર સાહેબે કક્કો શીખવાડ્યો. વાહ, બહુ સરસ. નીરવભાઈ આ બંને સાહેબોની થોડી વાત લઈ લો. એ બંને મને બહુ સાથ કરાવો. પેલા નોકરી લાગી હતા ને યજ્ઞેશભાઈ હતા એ બાજુ બેઠા, એમને મને સરસ. શીખવાડ્યું. ચાલો મિત્ર, એમને જે સપોર્ટ કરે છે, શું નામ છે? યજ્ઞેશભાઈ અને નીરવભાઈ. યજ્ઞેશભાઈ અને નીરવભાઈ સાથે આપણે વાત કરીએ અને કૃષ્ણાબા ની આ જે પ્રતિભા છે એના વિશે આપણે જાણીએ. ચાલો. નીરવભાઈ, ભાઈ, કૃષ્ણાબા તમારા ખૂબ વખાણ કરી રહ્યા છે અને આમ તો એમના બહુ વખાણ થઈ રહ્યા છે કે જે રીતે પુસ્તકોને જોઈ અને એમનો પરિચય આપી દે છે કોઈ પણ અક્ષર જ્ઞાન વગર, તો એના વિશે શું કહેશો? ગુજરાતી સાહિત્ય એવી વસ્તુ છે કે એમાં એક ટાઈમ તમારી પાસે અક્ષર જ્ઞાન ના હોય પણ ભાષા પ્રત્યેનો લગાવ હોય ને તો તમે બધું યાદ રાખી શકો. એટલે એમને ભાષા પ્રત્યેનો લગાવ છે અને મેઇન વસ્તુ એમને શું છે કે કોઈ પુસ્તક લેવા આવે ને તો ખાલી હાથે પાછો ના જવો જોઈએ, એમને એવું હોય છે. એટલે એ એમનું એક સારું પાસું છે, એટલે બધું યાદ રાખી શકે. અને આપણે આ સ્ટોલ નંબર કેટલામો છે? આપણે સ્ટોલ નંબર 44. સ્ટોલ નંબર 44. પુસ્તક મેળો ક્યાં કઈ તારીખ સુધી? 23 તારીખ સુધી, રવિવાર. 23 તારીખ રવિવાર સુધી. હા દર્શક મિત્રો, 23 નવેમ્બર અને રવિવાર સુધી આ પુસ્તક મેળો છે અને સ્ટોલ નંબર 44 એટલે 44 સ્ટોલ નંબર ઉપર કૃષ્ણાબા ચૌહાણ ખરેખર મળવા જેવા માણસ છે. એકવાર એમની મુલાકાત લેવા જેવી છે. અને ગુજરાત સાહિત્ય અકાદમીનું આ સ્ટોલ છે જ્યાં તમને તમામ પુસ્તકો અત્યારે 50% ડિસ્કાઉન્ટ પર મળશે. ચલો, પુસ્તકોને તો જોશો જ, પણ જીવનમાં એકવાર
કૃષ્ણાબા ચુડાસમા સાથે એકવાર મુલાકાત કરવા જેવી છે ને આ સ્ટોલની મુલાકાત અચૂક કરવા જેવી છે. કૃષ્ણાબાને જેને શરૂઆતથી જેને સપોર્ટ કર્યો છે એવા યજ્ઞેશ પ્રજાપતિ પણ આપણી સાથે છે. સાહેબ, તમારો પરિચય આપશો અને કૃષ્ણાબેન વિશે શરૂઆતના દિવસોમાં એ કેવા હતા, ક્યારથી એને શોખ આ બધો જાગ્યો છે, એના વિશે થોડું જણાવશો. નમસ્તે, હું યજ્ઞેશ પ્રજાપતિ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, ગુજરાત સાહિત્ય અકાદમી. 2015થી જ્યારે કૃષ્ણાબેન ને અકાદમીમાં નિમણૂક આપી ત્યારે શરૂઆતમાં એમની જે કહેવાય કે ખાલી પુસ્તકો કાઢવા પૂરતા જ એમને રાખેલા હતા, પરંતુ એમની જે સાહિત્ય પ્રત્યેની જે રુચિ હતી એના હિસાબે એઓ પહેલાં તો પુસ્તકનું કવર જોઈને એના કલરના હિસાબે પુસ્તકનું નામ નક્કી કરતા હતા. પરંતુ હવે થોડું અક્ષર જ્ઞાન એમને જાતે લઈને પણ હવે પુસ્તકનું નામ વાંચી શકે છે એ સ્થિતિ ઉપર અત્યારે આવે છે. એટલે 2015થી અત્યાર સુધી 10 વર્ષમાં એમને અત્યાર સુધી આટલું મુકામે જે હાંસલ કર્યું એ એમને મહેનતના કારણે છે. જે લેખકો હોય છે, મહેમાનો હોય છે, મુલાકાતીઓ જ્યારે કૃષ્ણાબાની આ સ્ટોરી વિશે જાણે છે તો કેવું રિએક્શન હોય છે એમનું? એટલે સાહિત્યકારોનું તો જે એમના જોડે તો પૂરેપૂરું જ્ઞાન છે, પણ અક્ષર જ્ઞાન વગર પણ આ સાહિત્યને પ્રત્યે એમની આટલી પ્રીતિ જોઈને એવો આનંદિત થાય છે. બધા જે આવે છે એમને મળીને ખૂબ આનંદ થાય છે.